નમસ્કાર મિત્રો, અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 8 વર્ષની બાળકીના મોઢામાં ફૂગો ફાટવાથી તેનું મોત। જ્યાં મિત્રો વિગતવાર આપને વાત કરીએ તો મહારાષ્ટ્રના ધુલેમાં એક 8 વર્ષની બાળકીના મોઢામાં ફૂગો ફાટવાથી તેનું મોત થયું હતું। ત્યારે મિત્રો અહેવાલો અનુસાર જ્યારે ફૂગો મોઢામાં ફાટ્યો ત્યારે તેનો એક ટુકડો બાળકીના શ્વાસનળીમાં ફસાઈ ગયો, જેના કારણે તેનો શ્વાસ રૂંઘાવા લાગ્યો। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે શ્વાસ લેવામાં તકલીફ રહેતા પરિવારજનો બાળકીને હોસ્પિટલે ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી। ત્યારે મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।